મિત્રો, આજે આપણે વાત કરવી છે શેર બજારમાં જે ચાલી રહી છે મંદી, એમાં કઈ કંપનીના શેરો ખરીદવા જોઈએ. આમ તો જનરલી બધાને આ પ્રશ્ન હોય જ છે કે શેરો ખરીદવા છે, રોકાણ કરવું છે, પણ કઈ કંપનીમાં રોકાણ કરવું એનો આઈડિયા નથી, અથવા તો કઈ કંપની વધુ વળતર આપશે એની પણ ખબર નથી. તો એના માટે છે ને આપણે 8-10 પોઈન્ટ ઉપર આજે ચર્ચા કરશું. અને આ એક વિડીયો એના માટે જ બનાવ્યો છે કે લોકોના મનમાં પ્રશ્નો છે કે કઈ કંપનીના શેરો ખરીદવા અને કેમાં સારું વળતર મળશે. તો એમાં ખાસ કરીને આપણે પહેલો મુદ્દો એ લેશું કે ડિવિડન્ડ પેઇંગ કંપનીના શેરો લેવા જોઈએ, કે ડિવિડન્ડ કંપની આપે છે કે નહીં એ જોવું જોઈએ. જે રીતે કંપની કામ કરતી હોય છે, નફો થતો હોય, રેવન્યુ આવતી હોય, તો એના ઉપર એ કોઈ પણ રીતે વળતર મળવી જોઈએ, ચાહે ડિવિડન્ડ રૂપે હોય, બોનસ હોય કે રાઇટ આપતી હોવી જોઈએ. ઘણી કંપની કમાતી ખૂબ હોય છે, રિઝર્વ ઘણું હોય છે, પણ ઇન્વેસ્ટર્સને ડિવિડન્ડ મળતું નથી, અથવા તો કોઈ પણ પ્રકારનો રાઇટ, બોનસ કે બાયબેક પણ મળતું હોતું નથી. તો પહેલી વાત એ છે કે ડિવિડન્ડ પેઇંગ કંપની હોવી જોઈએ, એનો ઇતિહાસ એવો જોઈએ, આઈધર બોનસ આપ્યું હોવું જોઈએ, રાઇટ આપ્યો હોવો જોઈએ. ટૂંકમાં કોઈ પણ પ્રકારે વળતર આપતી કંપની હોય તો જ એમાં રોકાણ કરી શકાય, નહીંતર પછી કોઈ ફાયદો નથી. પ્રમોટરો પોતે પોતાની રીતે કંપની ચલાવી અને એના જે ઉત્પાદન થાય, જે આવક થાય, એને કોઈ પણ બીજી રીતે ડાયવર્ટ કરી અને એનો લાભ લેતા હોય, તો આવી કંપનીમાં રોકાણ કરવાનો કોઈ જ ફાયદો નથી. એટલે ડિવિડન્ડ પેઇંગ કંપનીમાં રોકાણ કરવું જોઈએ, નંબર 1. નંબર 2, પ્રમોટરોનું હોલ્ડિંગ પણ આપણે જોવું જોઈએ કે પ્રમોટરોનો હિસ્સો આ કંપનીમાં કેટલો છે. પ્રમોટરોનો હિસ્સો ઓછો છે તો રોકાણ કરવાનો કોઈ મતલબ નથી. પ્રમોટરો 50%થી વધુ હોલ્ડિંગ ધરાવતા હોય, 60% ધરાવતા હોય કે 70% ધરાવતા હોય, તો એનો મતલબ એમ થયો કે 70%નો ભાગીદાર તો પ્રમોટર જ છે. પ્રમોટર એક નહીં, ઘણી વખત પ્રમોટર ગ્રુપ લખીને આવે છે, તો પ્રમોટરના ગ્રુપનું કેટલું હોલ્ડિંગ છે એ પણ જોવું જરૂરી છે. પ્રમોટરોનું હોલ્ડિંગ કોઈ પણ રીતે હોઈ શકે, XYZ રીતે હોઈ શકે, ડિરેક્ટરોનું હોય, ફેમિલી મેમ્બરનું હોય, તો આ રીતે પ્રમોટરનું હોલ્ડિંગ પણ ચેક કરીને રોકાણ કરી શકાય. એવું બને કે 50%થી વધુ હિસ્સો તો પ્રમોટરોનો ના હોય અને પબ્લિકનો હોય, તો પબ્લિક પાસે જે શેર છે એ કંપની પ્રમોટરોને ચલાવવામાં જ રસ નથી, કેમ કે એણે પોતાનું જ હોલ્ડિંગ વેચી નાખ્યું છે, અથવા તો એણે એ કોઈ પણ રીતે બીજાને આપી દીધું છે. તો પ્રમોટરો હોલ્ડિંગ કેટલું ધરાવે છે એ મુદ્દો પણ ખૂબ જ જરૂરી છે. બીજું, પ્રમોટરોમાં ઘણી વખત બેન્કોનું પ્રમોટરમાં હિસ્સો હોય છે, કંપનીમાં હિસ્સો હોય છે, ત્યાર પછી કોઈ પણ વિદેશી નાણાકીય સંસ્થાઓનો હિસ્સો હોય છે, સ્વદેશી નાણાકીય સંસ્થા એટલે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનો જે હોય છે, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો જે હિસ્સો હોય છે એ પણ જોવા જેવો હોય છે. એટલે કોઈ પણ રીતે પ્રમોટરોનું હોલ્ડિંગ, ખાસ કરીને માની લો કે કોઈ પણ ફોરેનની સંસ્થાનું હોલ્ડિંગ છે, તો એ પણ અભ્યાસ કરીને રોકાણ કરતી હોય છે. એટલે એ પણ આપણે જોવાનું રહે છે કે પ્રમોટરોના હોલ્ડિંગમાં કોણ કોણ હિસ્સો ધરાવે છે, કઈ સંસ્થા ધરાવે છે, કેટલો હિસ્સો છે, અને રિટેલરોનો કેટલો હિસ્સો છે. આ બીજો મુદ્દો છે, આ પણ ધ્યાને લેવા જેવો છે. ત્રીજો મુદ્દો છે ટાઈપ ઓફ બિઝનેસ. કંપની કઈ ટાઈપનો બિઝનેસ કરે છે. કંપનીનો બિઝનેસ અહીંયા દેશ પૂરતો છે કે વિદેશમાં પણ એનો બિઝનેસ ચાલી રહ્યો છે, રેવન્યુ ક્યાંથી આવી રહી છે, અથવા તો બિઝનેસ જે છે એ હવે આઉટડેટેડ થતો જાય છે, કેમ કે નવું નવું દરરોજ આવતું જ હોય છે. એટલે જે બિઝનેસનો ટાઈપ છે એ પણ જોવો જોઈએ કે ભવિષ્ય આ બિઝનેસનું કેવું છે, ઉજળું છે કે નહીં, આ બિઝનેસ વિદેશમાં ચાલે છે કે નહીં, દેશમાં આની કેટલી ડિમાન્ડ છે કે નહીં, ભવિષ્યમાં આ બિઝનેસ ચાલશે કે નહીં, આની કોમ્પિટિશન કઈ વસ્તુ સાથે થશે, કેવી રીતે થશે, ટેકનોલોજી શું આવશે, આ બિઝનેસમાં અપડેશન શું આવી રહ્યા છે. આ મુદ્દાઓ પણ બહુ જ જરૂરી છે. એટલે ટાઈપ ઓફ બિઝનેસ જે છે એ ખૂબ મહત્ત્વનો છે. જેવી રીતે ડિવિડન્ડ, પ્રમોટર હોલ્ડિંગ, એ જ રીતે ટાઈપ ઓફ બિઝનેસ પણ ખૂબ જ મહત્ત્વનો છે. એક મુદ્દો એ પણ છે કે પ્રમોટરોએ શેર્સ જે છે એ કેટલા પ્લેજ કરેલા છે. દાખલા તરીકે પ્રમોટરો પોતાના શેર પ્લેજ કરી દીધા હોય, બેન્કોમાં પ્લેજ કરી દીધા હોય અને કોઈ પણ રીતે એ ફંડનો ઉપયોગ કરતા હોય, તો જેના વધુ પ્લેજ કરેલા શેરો છે જે પ્રમોટરોના, એ કંપનીમાં રોકાણ કરવામાં થોડું રિસ્ક વધારે રહે છે. એટલે
પ્લેજ કરેલા શેરો હોય, પ્રમોટરોએ પોતે બેંકોમાં પૈસા લઈ લીધા હોય અને શેરો પ્લેજ કરી દીધા હોય, તો આવી કંપનીમાં રોકાણ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ. ઘણી વખત એવું થાય છે કે ટેમ્પરરી આ રીતે પ્રમોટરો પ્લેજ કરતા હોય છે શેરો, પાછળથી એ શેરો અનપ્લેજ પણ કરાવી લેતા હોય છે. એટલે આખી પ્લેજની હિસ્ટ્રી, ક્યારે પ્લેજ કરે છે, ક્યારે એ અનપ્લેજ કરે છે, કેટલા ટકા એ પ્લેજ કરે છે. ઘણી બધી કંપનીઓમાં તાજેતરના હિસ્સામાં એવું જોવા મળ્યું કે પોતાના શેરો 100% પ્લેજ કરી દે છે. એટલે કે આ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં વિચારવું પડે કે પોતે પ્રમોટરો જ પોતાના શેરો 100% પ્લેજ કરી દે તો આવી કંપનીમાં રોકાણનો કોઈ ફાયદો નથી. એટલે પ્લેજ પણ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. શેરો પ્લેજ કરીને કંપનીના પ્રમોટરો બેંકો પાસેથી પૈસા ઉઠાવી લેતી હોય છે. વોલ્યુમ પણ ખૂબ જ મહત્ત્વનું રહે છે. એટલે કે વોલ્યુમ પણ એક મુદ્દો હોય છે. ઘણા બધા શેરોમાં વોલ્યુમ ઓછું જોવા મળે છે, તો ઘણા બધા શેરોમાં વોલ્યુમ ખૂબ જ જોવા મળે છે. વોલ્યુમને જુદી જુદી રીતે આંકી શકાય. દાખલા તરીકે ભાવો વધતા જાય છે અને વોલ્યુમ વધે છે, તો એનો મતલબ એમ છે કે બાયર ઘણા છે અને ભાવો વધતા જાય છે, તો કંપનીના શેરોની ડિમાન્ડ છે. વોલ્યુમ છે એ ઘટતું જાય છે અને ભાવો પણ ઘટતા જાય છે, તો એનો મતલબ એ થાય છે કે લોકો શેરોને વેચી રહ્યા છે, નીચા ભાવે વેચી રહ્યા છે અને ખૂબ જ ક્વોન્ટિટીમાં વેચી રહ્યા છે. વોલ્યુમ વધારે હોય ને ભાવ ઘટે તો એ પણ એક જોવાની નિશાની છે કે ત્યાંથી આપણને એક સાઇન મળે છે કે આ કંપનીમાં શું થાય છે. બીજું, વોલ્યુમ એ રીતે પણ મહત્ત્વનું છે કે તમારે શેર વેચવા છે, બાયર છે કે નહીં, વેચવા છે તો બાયર છે કે નહીં, લેવા છે તો સેલર છે કે નહીં. એટલે વોલ્યુમ બધી રીતે મહત્ત્વનું છે. તમારે માની લો કે આ કંપનીના શેરો વેચીને નીકળી જવું છે ને વોલ્યુમ જ નથી, કોઈ બાયર જ નથી, અથવા તો ભાવનો ડિફરન્સ વધારે છે, કોટેશનમાં ગાળો વધારે છે, ગેપ વધારે છે, તો આવી જગ્યાએ તમારે વોલ્યુમ ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે. જે કંપનીમાં રોકાણ કરો એનું વોલ્યુમ પણ જોવું ખૂબ જ જરૂરી છે. સેક્ટર પણ ખૂબ જ જરૂરી છે. તમે કયા સેક્ટરમાં રોકાણ કરો છો, તમારી કંપની કયા સેક્ટરમાં કામ કરે છે, એ પણ ખૂબ જ જરૂરી છે કે આ સેક્ટરનું ભવિષ્ય શું છે, આ સેક્ટરમાં કોમ્પિટિટર કેટલા છે, કે આ સેક્ટરમાં ભવિષ્ય કઈ રીતે ચાલશે, આ સેક્ટરનું ભવિષ્ય શું છે, આ બધું પણ જોવું જરૂરી છે. સેક્ટર પણ મહત્ત્વનું છે. સેક્ટરને ધ્યાને લઈને પણ રોકાણ કરી શકાય. રેવન્યુની વાત કરીએ તો રેવન્યુ પણ એક મુખ્ય મુદ્દો છે. કંપનીની રેવન્યુ કેટલી છે, રેવન્યુ પછીનો એનો પ્રોફિટ કેટલો છે, એ પણ જોવું જરૂરી છે. દાખલા તરીકે છેલ્લા 3 વર્ષના આંકડા જોઈએ તો રેવન્યુમાં ગ્રોથ છે કે નહીં એ પણ આપણે જોવું જોઈએ. ઘણી કંપનીઓમાં રેવન્યુ ગ્રોથ સ્ટેબલ હોય છે, રેવન્યુ વધતી નથી હોતી, તો આવી કંપનીઓમાં રોકાણ કરતાં પહેલાં વિચારવું જોઈએ. અને રેવન્યુનો ગ્રોથ જો ખૂબ સારો હોય, છેલ્લા 3 વર્ષના રિપોર્ટ આપણે જોઈએ અને રેવન્યુ વધતી જતી હોય તો આપણે રોકાણ કરવું જોઈએ. એટલે રેવન્યુ એક મુદ્દો છે. બીજું કે ફ્યુચરમાં પણ રેવન્યુ કેટલું થશે એ આપણને અંદાજ આવી જશે, કેમ કે એના જે 3 વર્ષના આંકડાઓ આપણે જોશું તો રેવન્યુમાં ગ્રોથ કેટલો છે એના ઉપરથી આપણને ખબર પડી જશે કે અંદાજે આવતા 2 વર્ષમાં 5 વર્ષમાં આ કંપનીની રેવન્યુ ક્યાં જશે. કેમ કે રેવન્યુ સાથે પ્રોફિટ સંકળાયેલો છે, એટલે પ્રોફિટની પણ આપણને અંદાજ આવી જશે. EPS એટલે કે અર્નિંગ પર શેરનો અંદાજ આવી જશે. આ બધા મુદ્દાઓમાં ખાસ કરીને રેવન્યુ પણ મુખ્ય મુદ્દો છે એવું કહી શકાય. કંપનીના જે આપણે શેરો લેવા જઈ રહ્યા છીએ એ કયા ટાઈમે લઈએ છીએ એ ખૂબ મહત્ત્વનો મુદ્દો એ પણ છે. દાખલા તરીકે તાજેતરમાં મંદી આવી તો એમાં 52 વીક લોના નજીક ઘણા બધા શેરો હતા, 30 થી 40% શેરો તૂટી ગયા હતા. તો આ ટાઈમ છે એ પરફેક્ટ ટાઈમ છે, કેમ કે બજારમાં જ્યારે મંદીનો માહોલ હોય ત્યારે જ શેર લેવાના હોય. 30 થી 40% શેરો હાઈ ભાવથી ઘટી ગયા હોય ને ત્યારે શેરો લેવામાં ફાયદો થતો હોય છે. જ્યારે બજારમાં એવી વાતો થતી હોય, સોશિયલ મીડિયામાં એવું બોલાતું હોય કે હવે શેર બજારમાં કાંઈ દમ નથી, શેર બજારમાં મંદી આવી ગઈ છે, અને જ્યારે કોમેન્ટ્સ પાસ થવા માંડે કે ભાઈ ઉઠ જા બેટા નહીં તો બહુ સારે લોગ ઉઠ જાએંગે, આ ટાઈપના જ્યારે મેસેજ આવે ને ત્યારે શેરો લેવાનો ટાઈમ પાકી ગયો હોય છે. ટાઈમ પણ મહત્ત્વનો હોય છે કે તેજીમાં તમે જો શેર લેશો તો વેચવામાં તકલીફ પડશે અને એમાં ખાસો એવો નફો નહીં મળે. જ્યારે આવા સમયે કે જ્યારે ખૂબ જ મંદી થઈ ગઈ હોય, લોકો કોમેન્ટ્સ પાસ કરી રહ્યા હોય, સોશિયલ મીડિયામાં ધડબડાટી શેર બજાર ઉપર ચાલતી હોય, જે લોકોને શેર બજાર સાથે કાંઈ લેવા દેવા ન હોય એવા લોકો પણ કોમેન્ટ્સ પાસ કરતા હોય ને,
મારા ખ્યાલથી આ સમય સાચો સમય છે ને આવા જ સમયે શેર લેવા જોઈએ. એટલે સમયનું પણ ખૂબ મહત્ત્વ છે કે ક્યારે તમે શેર ખરીદો છો. એક મુદ્દો એ છે કે કેટલા સમય માટે તમે આ શેર ખરીદો છો. ટેન્યોર જેને કહેવાય કે તમારે કેટલા સમય માટે આ કંપનીમાં રોકાણ કરવું છે. તો મિનિમમ 2 વર્ષ સુધી જો તમારે રોકાણ કરવું હોય ને તો જ બધો અભ્યાસ કરીને પછી આ શેરમાં રોકાણ કરાય, આ કંપનીમાં રોકાણ કરાય. કેમ કે 1 કે 2 વર્ષ પહેલાં કોઈ પણ સંજોગોમાં ઘણી બધી વખત રિટર્ન આપણને મળતું નથી. મળે તો એ સામાન્ય રિટર્ન મળતું હોય છે, ખાસ કોઈ મોટું રિટર્ન મળતું નથી હોતું. જો તમારે તગડો નફો લેવો હોય, મોટો પ્રોફિટ લેવો હોય તો મિનિમમ 2 વર્ષનો હોરિઝન રાખીને જ શેર લેવા જોઈએ. 24 મહિના સુધી જો તમારે પૈસાની જરૂર ન હોય તો જ કંપનીમાં રોકાણ કરાય. એટલે ટેન્યોર સમય ખૂબ જ મહત્ત્વનો છે એવું કહી શકાય. જ્યારે તમે આ બધા મુદ્દાની ચર્ચા કરી લીધી, જોઈ લીધું, એનો સર્વે કરી લીધો, ત્યાર પછી તમે નક્કી કર્યું કે મારે આ એક કંપનીના શેર લેવા છે, તો ત્યારે પણ તમારે 3 પાર્ટમાં કે 2 પાર્ટમાં શેર લેવા જોઈએ. અત્યારે જે ભાવ ચાલતો હોય એ ભાવે શેર લેવા કે તમે જ્યારે નક્કી કરી લીધું ત્યારે એ શેર લેવા. તો તમારે કુલ રોકાણ કરવું છે એના 2 ભાગમાં અથવા 3 ભાગમાં શેર લેવા જોઈએ. માનો કે તમે નક્કી કર્યું કે મારે 1000 શેર લેવા છે તો એક વખત 400 શેર લેવાના છે, બીજા અઠવાડિયા 15 દિવસ પછી ભાવની વધઘટ જોઈને 300 લેવાના છે અને ત્યાર પછી 15-20 દિવસ જોઈને 300. એટલે કે 3 પાર્ટમાં શેર લઈ શકાય. એકી સાથે એક જ કંપનીમાં રોકાણ કરવું હિતાવ નથી, એક જ સમયે કરવું હિતાવ નથી. પાર્ટમાં રોકાણ કરવાનું છે એટલે કે દરેક ભાવે રોકાણ કરવાથી તમને એવરેજનો પણ લાભ મળશે. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે છે, લોકોને માહિતી આપવા માટે છે. કોઈ પણ પ્રકારનું કોઈ પણ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં તમારે તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને રોકાણ કરવું હિતાવહ છે. આ વિડીયો ફક્ત માહિતી માટે છે.